પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું વર્ધ્ય રહે. એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું વર્ધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંદવા ઊભો રહું. માર્ગ ચીંદવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. તોય સમતા ચિત્ત ધરું. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પર્યુષણના 6થા દિવસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આપણા વક્તા છે ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીયા. આજના વ્યાખ્યાનનો વિષય છે સ્વની ખોજ સ્વની મોજ. આજે આપણે તેમના વ્યક્તિત્વના શૈક્ષણિક પાસાઓનું ટૂંકમાં પરિચય કરીએ. સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર, ધી MS યુનિવર્સિટી ઓફ બરોડા યુનિવર્સિટી રાજકોટ વગેરેમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ
ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ માટે પાઠ્યપુસ્તકોનું લેખન અને અનુવાદ કાર્ય કર્યું છે. ધ્રુવ ભટ્ટની 2 નવલકથાઓ અકબર અને તિમિરપંથીનો અને મનુભાઈ પંચોલીના પુસ્તક ઇતિહાસ અને કેરળનો પણ અંગ્રેજી અનુવાદ કર્યો છે. ગાંધીયન મેથ્સ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ નામનો ગાંધીજી પરનો વિશ્વનો પ્રથમ ઓનલાઈન કોર્સ યુડેમી માટે ડિઝાઇન કર્યો છે. તેમાં અત્યારે કુલ 86 દેશના 1152 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો અને વાલીઓને શીખવાનું વિજ્ઞાન વિષય પર કાર્યશાળાઓ અને વ્યાખ્યાનો દ્વારા માર્ગદર્શિત કર્યા છે. શિક્ષણાલય સ્કૂલ એજ્યુકેશન સિવાયની કેળવણી વધામણા અને ચપટી કજાળું નામના પુસ્તકો તેમણે લખ્યા છે. સિમ્બોયોસિસ યુનિવર્સિટી, પૂના માધવ યુનિવર્સિટી, રાજસ્થાન HRBC, ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત, ભાવનગર યુનિવર્સિટી, KCG અમદાવાદ ગિરિજન યુનિવર્સિટી, ગાંધીનગર ITI, રાજકોટ વિદ્યામંદિર, પાલનપુર આર્ય કન્યા ગુરુકુળ, પોરબંદર નવજીવન ટોક્સ, અમદાવાદ SRK નોલેજ ફાઉન્ડેશન, સુરત વગેરે જેવી અનેક સંસ્થાઓમાં તજજ્ઞ વ્યાખ્યાનો અને વર્કશોપ દ્વારા સેવાઓ આપી છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના સૌથી યુવા ટ્રસ્ટી છે. મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી પસંદ કરેલ 100 યુથ આઇકોનમાં સ્થાન પામે દિલ્હી વડાપ્રધાનશ્રી સાથે સંવાદ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. સભ્યપદ રિસર્ચ યુનિવર્સિટી, રિસર્ચ કાઉન્સિલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર બોર્ડ ઓફ સ્ટડીઝ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર અને બોર્ડ ઓફ સ્ટડીઝ, રૂરલ ફેકલ્ટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ વગેરેમાં એમનું સભ્યપદ છે. આવા વિધિ શૈક્ષણિક જ્ઞાન ધરાવતા હું ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીને આવકારું છું. જોતમાં પર્યુષણના 5 દિવસો વીતી ગયા છે. ગઈકાલે આપણે બધાએ ઉલ્લાસપૂર્વક મહાવીર જયંતિની ઉજવણી કરી અને પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો. આમ તો આપણે પ્રતિકાત્મક રીતે જ આ દિવસ ઉજવીએ છીએ, કારણ કે પ્રભુનો આમ તો જન્મદિવસ ચૈત્ર સુદ 13ના દિવસે આવે છે. એ ઉલ્લાસ હજી મનમાં આમનામ અકબંધ છે. અને આજે પર્યુષણ પર્વના 6થા દિવસે આપની સાથે વિશાલભાઈ વાત કરવાના છે. વિશાલભાઈ લોકભારતી સાણોસરા ખાતે અંગ્રેજી ભાષાના અધ્યાપક છે. ગુજરાતી સાહિત્યમાં પણ ખૂબ જાણીતું અને સૌને પ્રિય એવું નામ છે. એમનો પરિચય રમાબેને ખૂબ વિસ્તારપૂર્વક આપ્યો. અહીં આવવાનું મારું એક પ્રયોજન એ પણ હતું કે હું થોડીક વાત ભૌતિકભાઈ લીંબાણી વિશે પણ કરું. ડૉક્ટર ભૌતિક લીંબાણી વિશાલભાઈ સાથે જ, વિશાલભાઈ બાદાણી સાથે જ લોકભારતી સાણોસરા ખાતે છે. એજ્યુકેશન ડાયરેક્ટર છે. અંગ્રેજી ભાષામાં, અંગ્રેજી સાહિત્યમાં તેમને PhD કર્યું છે અને ત્યાં તેઓ અંગ્રેજી વિભાગમાં જોડાયેલા છે. સાણોસરામાં આવેલી લોકભારતી યુનિવર્સિટી એ એવી એક યુનિવર્સિટી છે જ્યાં પ્રકૃતિના સાનિધ્યમાં કેળવણીની અદ્ભુત વાતો થાય છે. ભારતીય સંસ્કૃતિ, ભારતીય ચિંતન, ભારતીય મૂલ્યોને જીવિત રાખવા માટે, એને વિદ્યાર્થીઓની અંદર એનું આરોપણ કરવા માટે આ શિક્ષકો કટિબદ્ધ છે. વિશાલભાઈ અને ભૌતિકભાઈ વચ્ચે જ્યારે સાણોસરામાં આ વિષય સંદર્ભે વાત થતી હતી ત્યારે એટલી બધી રસિક વાત થઈ કે આપણને ખ્યાલ આવે કે એવી એક વિદ્યાકીય ભૂમિના આ બંને અધ્યાપકો આમ મોજીલા મસ્તાના ફકીર જેવા છે, પણ અધ્યાત્મમાં તેમની તરસ ખૂબ ઊંડી ખૂપેલી છે. બંને અંગ્રેજી ભાષાના અધ્યાપકો છે. શેક્સપિયરને, મિલ્ટનને, શૈલીને વાંચતા હશે, એના વિશે ચર્ચા કરતા હશે, પરંતુ તેઓ જ્યારે ભારતીય અધ્યાત્મ રસ વિશે વાત કરશે અને એ પણ પર્યુષણ પર્વના દિવસોમાં અધ્યાત્મની મોજ વિશે વાત કરશે, ત્યારે શું વાત કરશે એમાં ખરેખર આપણને રસ પડવાનો છે. સો વિશાલભાઈ, આપ અને ભૌતિકભાઈ, આપ અંગ્રેજીના 2 અધ્યાપકો આ મંચ ઉપર છો,
અને અમને અધ્યાત્મની મોજ કરાવવા આવ્યા છો. તો સૌપ્રથમ આપણે વિશાલભાઈનું લેક્ચર સાંભળશું. વિશાલભાઈ પોતાનું એક લેક્ચર આપશે અને ત્યાર પછી ભૌતિકભાઈ એમને થોડાક સવાલો પૂછશે. વિશાલભાઈને સાંભળવા એ એક લાભો છે. યુવા અધ્યાપક, બહુ જ ઉત્તમ અંગ્રેજી કવિતાઓના ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરાવે છે, સરસ રીતે વાંચે છે, વિચારે છે. એવા વિશાલભાઈનો જૈન દર્શન સર્વકાલીન પ્રયોગ 6માં ફરી એકવાર સ્વાગત છે. આવો ભાઈ. નમસ્કાર, જય જિનેન્દ્ર. પર્યુષણ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જૈન દર્શન સર્વકાલીન વ્યાખ્યાન શ્રેણીમાં આજનો આપણો છઠ્ઠો પ્રયોગ. આ છઠ્ઠા પ્રયોગનું નામ છે સ્વની ખોજ સ્વની મોજ. આ વર્ચ્યુઅલ માધ્યમથી હું આપ સૌની થોડોક નજીક આવવાની કોશિશ કરું છું. આમ તો પર્યુષણનો અર્થ એ પણ થાય છે કે આત્મભાવે નજીક વસવું. હું જોતો હતો કે અન્ય દર્શનોમાં ભારતની જે મૂળ દાર્શનિક પરંપરા છે એમાં નજીક બેસવા માટે શું શું પડેલું છે, અને મને 2-3 વસ્તુ બહુ સરસ જડી છે. જેમ કે આપણે ત્યાં જે ભજનિક પરંપરા છે, તો ભજન શબ્દનો અર્થ પણ એ થાય છે કે નજીક બેસવું. વળી ઉપનિષદ શબ્દનો અર્થ પણ એ થાય છે કે નજીક બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. આજે આ પર્યુષણ પર્વમાં મને આપ સૌએ આ એક નાનકડો સ્વાધ્યાય કરવાનો જે અવસર આપ્યો છે એ બદલ હું આપ સૌ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને ચાલો હવે, જેમ ગંગા સતી કહે છે કે મન મૂકીને તમે આવો મેદાનમાં પાનબાઈ, જાણી લો જીવડા કેરી જાત રે. તો આ જીવડા કેરી જાત જાણવાના આ યજ્ઞમાં મારાથી બને એટલી નાનકડી આહુતિ આપવાની હું કોશિશ કરું છું. સ્વની ખોજ એ સ્વની મોજ કેવી રીતે બને એ વાતની શરૂઆત મારે એક નાનકડી વાર્તાથી કરવી છે. એક નગરમાં એક રાજાને વિચાર આવ્યો કે ચાલો આપણે આપણા રાજ્યમાં વસંત પર્વની ઉજવણી કરીએ. એટલે દેશ વિદેશના રાજા મહારાજાઓ, મહેમાનોને નિમંત્રણ મોકલવામાં આવ્યા. આખું નગર શણગારવામાં આવ્યું. વસંત પર્વ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. એવામાં રાજાને વિચાર આવ્યો કે વસંત પર્વ આપણે ઉજવતા હોઈએ અને વસંત ઋતુમાં કોયલ બોલે તો સોને પે સુહાગા જેવો આપણો આખો ઘાટ થાય. પણ વળી એને ચિંતા પણ થઈ કે આ કોયલ નહીં બોલે તો. એટલે એણે શું કર્યું કે રાજ્યના સેનાપતિને બોલાવ્યા અને કહ્યું કે સેનાપતિ, આ વસંત પર્વમાં કોયલ બોલે જરૂરી છે, પણ કોયલ નહીં બોલે તો શું કરીશું? સેનાપતિ કહ્યું, મહારાજ તમે ચિંતા ન કરો, હું એ સમયે એવડા મોટા નગારાઓ અને શંખનો નાદ કરીશ કે કોયલ ડરી જશે અને બોલશે. રાજાની યુક્તિ બહુ જામી નહીં, બહુ મજા પડી નહીં. એટલે એણે રાજવૈદને બોલાવ્યા કે વસંત પર્વમાં કોયલ નહીં બોલે તો તમે શું કરશો? રાજવૈદે કીધું કે હું બરાબર એ સમયે એક એવો આયુર્વેદિક ધૂપ કરીશ કે કોયલ બોલશે. રાજાને થયું આ પણ બરાબર નથી. એટલે એણે રાજકવિને બોલાવ્યા કે કવિરાજ, કોયલ બોલે એના માટે શું કરશો? તો કવિરાજે કહ્યું કે હું છે ને કોયલના અવાજમાં એક છંદ ગાઈશ. એટલે એના જવાબમાં કોયલે ગાવું પડશે. એક અથવા બીજા કારણોસર રાજાને આ કોઈ યુક્તિ બરાબર જામી નહીં, મજા ન પડી. એવામાં એક ગાંડો માણસ નીકળ્યો. રાજાને એમ થયું કે લાવો આને પૂછીએ. એટલે ગાંડા માણસને કહ્યું કે આપણે વસંત પર્વ આવે છે, કોયલ બોલે તો મજા પડે, પણ કોયલ ન બોલે તો તું શું કરીશ? હવે આ જે ગાંડા માણસે જવાબ આપ્યો છે એ આપણા સૌના કામનો છે. ગાંડા માણસે કહ્યું કે મહારાજ, હું રાહ જોઈશ. આ ગાંડો માણસ મારા અને તમારા કામનો માણસ છે, કારણ કે એણે સ્વખોજની આપણી યાત્રાના પાયાના પ્રશ્નોનો જવાબ આપ્યો છે. આપણને પણ એવો પ્રશ્ન થાય કે મને મારો સ્વ નહીં મળે તો એનો જવાબ એ જ છે કે રાહ જોવાની છે. કારણ કે વિરાટની આ ગ્રાન્ડ ડિઝાઇનમાં યોગ્ય સમયે કોયલ પણ બોલે છે અને સ્વ મળી પણ જાય છે. પણ સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે આ સ્વ છે શું? તો સાર્થ જોડણી કોષમાં સ્વનો અર્થ આપ્યો છે પોતિકું,
જે પોતાનું છે એને સ્વ કહેવાય. પણ વળી આપણને પ્રશ્ન એ થાય કે ખરેખર એવું છે? આપણો સ્વ ખરેખર આપણો હોય છે? આપણો અનુભવ શું કહે છે? જો ખરેખર કોઈને એમ લાગતું હોય કે મારો સ્વ મારો પોતાનો જ છે, તો સ્વ ખોજની જરૂર નથી. પણ મારી જેમ જો તમને પણ એમ લાગતું હોય કે ના, એવું નથી હો, આપણો સ્વ તો રોજ કેટલા બધાની નોકરી કરે છે. ક્યારેક આપણા વિચારોની નોકરી કરે છે, ક્યારેક આપણા ભાવોની નોકરી કરે છે, તો ક્યારેક કુટુંબ, સમાજ, ધર્મ, સંસ્કૃતિની નોકરી કરે છે. અને આ નોકરીમાં જ ક્યાંક ખોવાઈ જાય છે. એટલા માટે આપણે સૌએ કેટલાક પાયાના પ્રશ્નોની ચર્ચા કરીને આ સ્વને શોધવું તો પડે. તો મારા મનમાં 5 પ્રશ્નો છે, એ આપ સૌ સાથે હું વહેંચું છું. અને એવું બને કે કદાચ આ પ્રશ્નોના જવાબની શોધમાં જ આપણને ક્યાંક આપણો સ્વ જડી જાય, અને સ્વ જડી જાય, મળી જાય, અને એની જે મોજ આવે એ આપણે કાયમ એને મમળાવતા રહીએ. તો મને પહેલો પ્રશ્ન એમ થાય છે કે જેને શોધવાનું હોય તો ધારણા એવી છે કે એ ખોવાઈ ગયેલ છે. તો આપણો સ્વ આપણાથી ક્યારે ક્યારે ખોવાઈ જાય છે? એની કોઈ ફ્રીક્વન્સી ખરી? રોજ ખોવાઈ જાય છે કે જન્મ થયો ને તરત ખોવાઈ ગયો હતો? શું છે આ વાત? બીજો પ્રશ્ન એ છે કે સ્વ એટલે આપણી સૌથી નજીકની વસ્તુ, વ્યક્તિ, સ્વરૂપ. જો આપણે એને ખોઈ બેસીએ તો આપણે કેટલા બેદરકાર કહેવાઈએ? તો શું આપણે બેદરકાર છીએ? ત્રીજો પ્રશ્ન એ છે કે આપણે એમ કહીએ છીએ કે સ્વની ખોજ કરવાની છે, તો કોણે કરવાની છે? તો શું સ્વ અને ખોજ કરનાર એ બંને અલગ અલગ છે કે એક છે? ચોથો પ્રશ્ન એ છે કે આ કેટલું અનિવાર્ય છે? સ્વની ખોજ કર્યા વગર બધું બરાબર ચાલતું જ તું, તો એ અનિવાર્ય કેમ બને છે? અને છેલ્લો પ્રશ્ન મારા મનમાં એ ચાલે છે આ સ્વાધ્યાય દરમિયાન, એ છે કે આનો ઉદ્દેશ્ય શું છે? સ્વને મેળવીને આપણે ખરેખર પ્રાપ્ત શું કરવું છે? આ બધી જો વૈચારિક સ્પષ્ટતા, દાર્શનિક સ્પષ્ટતા આપણા મનમાં થઈ જાય તો મને એમ લાગે છે કે યાત્રા થોડીક હળવી થઈ જાય. હવે આ વાત કરવામાં મારા માટે સૌથી મોટું જોખમ એ છે કે આ વાત દરમિયાન કદાચ એવો ભ્રમ પેદા થાય કે વાત કરનારને એનો સ્વ મળી ગયો છે. શું એવું છે ખરેખર? મને મારો સ્વ મળી ગયો છે? તો આનો જવાબ છે ના. હું તો આપ સૌ કરતા ઘણો બધો પાછળ છું. એક જ વાતનો હાશકારો છે કે એ શોધ ચાલુ થઈ છે અને હું ચાલુ છું. આપણામાંથી ઘણા બધા ચાલે છે. એક વખત જો આ ચાલવાનું શરૂ થાય, દિશા બરોબર થઈ જાય, પછી ગતિની ચિંતા નહીં, વહેલા મોડા પહોંચીશું. સ્વની ખોજમાં મને એમ લાગે છે કે શું કરવું જોઈએ એના પહેલા શું ન કરવું જોઈએ એની વાત પણ થવી જોઈએ. તો કોઈ જગ્યાએ એક મૂર્તિકાર સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યો હતો. આ મૂર્તિ બનાવનારના હાથ એટલા સરસ ચાલી રહ્યા હતા કે જોનાર બધા સ્તબ્ધ થઈ જાય. એમાં એક સજ્જને પૂછ્યું કે ભાઈ, આ બધા પથ્થર પડ્યા છે, અમને પથ્થર લાગે છે, અને તું એમાંથી આટલી સુંદર મૂર્તિ જાણે કે હમણાં તાદૃશ્ય ઊભી થશે એવી કેવી રીતે બનાવી શકે છે? એટલે મૂર્તિકારે સસ્મિત જવાબ આપ્યો. એને કહ્યું કે હું બીજું કશું કરતો નથી, પ્રત્યેક પથ્થરમાં મૂર્તિ હોય જ છે, હું માત્ર વધારાનો પથ્થર દૂર કરું છું. મને એમ લાગે છે કે સ્વ ખોજની આપણી યાત્રામાં જો આપણે કેટલાક વધારાના પથ્થર દૂર કરી શકીએ તો સ્વ નામની મૂર્તિનું સ્વયં પ્રકટીકરણ થાય. તો મેં એક સૂત્ર બનાવ્યું છે. આ સૂત્રમાં 4 ભ છે. આ 4 ભ એ વધારાના પથ્થર છે. તો ચાલો આપણે એક પછી એક આ ભની સમજૂતી મેળવીએ અને એમ આપણી આ સ્વની મૂર્તિનું પ્રકટીકરણ કરીએ. પહેલો ભ એટલે કે ભય. આમ તો કોઈ પણ પ્રકારની યાત્રા કરવી હોય, કોઈ પણ પ્રકારની ખોજ કરવી હોય તો એની પૂર્વ શરત એ છે કે ખોજીએ નિર્ભીક બનવું પડે, નિડર બનવું પડે. જો ચિત્ત ભયભીત છે તો એ ભયભીત ચિત્ત માત્ર ને માત્ર જ્ઞાત વસ્તુઓને જ જાણી શકશે, એટલે કે ટેન્જિબલ વસ્તુઓને. પણ મજા એ છે કે ખરેખર જે આનંદ આપવાનો છે, જે મોજ આવવાની છે, એ તો અજ્ઞાત વસ્તુમાંથી આવવાની છે. જેમ કે પ્રેમ, જેમ કે ભક્તિ, જેમ કે જ્ઞાન, આ બધી અજ્ઞાત વસ્તુઓ છે, આને માપી શકાતી નથી.
તો આ ભયને જો દૂર ન કરીએ તો સ્વની ખોજ થતી નથી. સ્વની ખોજ થતી નથી તો અજ્ઞાત વસ્તુઓની પ્રાપ્તિ થતી નથી, અને એટલે આપણે સતચિત આનંદના ક્રમે આનંદ સુધી પહોંચતા નથી. મને એમ લાગે છે કે કોઈ પણ આધ્યાત્મિક માર્ગ હોય, જો આપણને એટલા શ્રદ્ધાવાન ન બનાવે, આપણને નિર્ભીક અને નિડર ન બનાવે, તો એ માર્ગ કેટલો યોગ્ય છે એ સાધકે વિચારવું જોઈએ, એની તપાસ થવી જોઈએ, એને બરાબર એનો ક્યાસ કાઢવો જોઈએ. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી આપણે સૌ માત્ર ને માત્ર બહિર્મુખી જીવન જીવીશું. આપણને અંદર જવાની નિડરતા નહીં આવે, અને આ બહિર્મુખી જીવવાથી જ આપણે જેમ ડૂબતો તરણું ચાલે એમ આપણે કેટલીક ભ્રામક વસ્તુઓ પકડી લેતા હોઈએ છીએ, અને એટલે સ્વ ખોવાઈ જાય છે. તો પહેલું કામ જે આપણે કરવું જોઈએ એ છે આપણને ભય ક્યાંથી આવે છે એનું ગોત્ર શોધવું જોઈએ, એનું મૂળ શોધવું જોઈએ, અને ત્યાંથી પહેલું સાધનાનું પહેલું પગથિયું જે છે એ આ વધારાનો પથ્થર, ભય નામનો વધારાનો પથ્થર દૂર કરવો પડશે. બીજો જે ભ છે એ છે ભાષા. મને એમ લાગે છે કે મૌન પ્રાકૃતિક છે અને ભાષા કૃત્રિમ છે. એટલે તમે જોયું હશે, તમારો અનુભવ શું કહે છે કે તમે જે અનુભવો છે એવું ને એવું તમે કહી શકો છો, અથવા છેલ્લે એવું ક્યારે કીધું હતું? મને એમ લાગે છે કે ભાષા ઘણી બધી રીતે આપણા અનુભવને, આપણી અભિવ્યક્તિને સાંકડી બનાવે છે. એટલે તમે જુઓ કે મોટા ભાગે આવા કાર્યક્રમોમાં, કુટુંબની વાતચીતોમાં, અંગત વાતચીતોમાં, આપણે આપણી જાત સાથેના સંવાદમાં પણ ભાષા નામનું સાધન જે છે એની સાથે જો આપણે બરાબર કામ પાર પાડતા ન આવડે ને તો આપણે ગૂંચવાયેલા જ રહીએ. આમ તો સત્ય એ છે કે યુગોનું ડાહપણ, અનેક ક્ષેત્રોનું ડાહપણ આપણા તીર્થંકરોએ, બુદ્ધ પુરુષોએ, અવતારી પુરુષોએ આપણને બોલીને લખીને આપ્યું જ છે. તો કેમ હજુ સુધી આપણામાંના ઘણા બધા એ અનુસરી શકતા નથી? એનું કારણ શું? મને એમ લાગે છે કે એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આ રસ્તામાં ચાલતી વખતે વિચાર વહનનું સાધન એકમાત્ર આપણી પાસે અત્યારે ભાષા છે, અને આ ભાષાની મર્યાદા એ છે કે ભાષા નામને અર્થ સમજી લે છે. તમને કોઈ વસ્તુનું નામ પાડતા આવડી ગયું, એનો અર્થ શું એ છે કે તમને એ વસ્તુ સમજાઈ ગઈ? જવાબ તો ના આવે છે. કારણ કે જ્યારે આપણે ના પાડીએ છીએ ત્યારે આપણો અપ્રોચ છે, આપણો અભિગમ એકદમ રિડક્શનિસ્ટ બને છે, એટલે કે સાંકડો થાય છે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે આ ચીકુનું ઝાડ છે, એટલે મેં એનું નામ પાડ્યું. એટલે શું થયું? હવે આ વસ્તુ મારા ચિત્તમાં બીજું કશું નહીં બની શકે, એને ફરજિયાત ચીકુનું ઝાડ જ બનવું પડશે. એનું બહુઆયામીપણું જે છે એ એકદમ સાંકડું થઈ ગયું, ચીકુનું ઝાડ. આ સંદર્ભમાં રશિયાના મહાન કવિ અને લેખક, નવલકથાકાર બોરિસ પાસ્તરનાક એવું કહેતા, ટુ નેમ ઇઝ ટુ ડિસ્ટ્રોય, બટ ટુ સજેસ્ટ ઇઝ ટુ ક્રિએટ. એટલે કે જ્યારે કોઈ વસ્તુનું નામ પાડીએ છીએ ત્યારે એ વસ્તુ એનું સત્વ ખોઈ બેસે છે. કેટલી ઊંડી વાત છે, કેટલી સરસ વાત છે. તો સાધકે શું કરવાનું છે? નામ પાડવાને બદલે ટુ સજેસ્ટ ઇઝ ટુ ક્રિએટ. જ્યારે આપણે ઈશારો કરીએ છીએ ત્યારે એ જે તે વસ્તુના અનેક આયામો ખુલી જાય છે. તો વિચાર કરીએ આપણે કે સ્વનું આપણે નામ પાડ્યું, સાર્થ જોડણી કોષનો હવાલો દઈને, તો ખરેખર તો આપણે સ્વને સાંકડો કર્યો કે હું, મારું અને પોતાનું. એ જ સ્વ છે. એ ભૂલને સુધારવી જોઈએ. જો સાધક ભાષા સાથે બરાબર કામ ન પાર પાડી શકે તો સ્વની ખોજ જે છે એ સ્વ બોજમાં પરિણમે. એટલે જ આપણે ત્યાં મહારાજ સાહેબ કેટલો બધો શ્રમ કરીને, કેટલા બધા ગ્રંથો, કેટલી બધી હસ્તપ્રતો આપણા માટે લખીને ગયા છે. આપણે એને ઉકેલવી પડે. આ ઉકેલમાં જ ક્યાંક વચ્ચે બિટવીન ધ લાઇન સ્વ જડી જાય. તો મને એમ લાગે છે કે ચાલો આપણે ભાષાના એક સ્તરને જો અતિક્રમીને સ્વના અર્થને થોડો પહોળો કરીએ તો શું થાય? તો મને એમ લાગે છે કે સ્વ એટલે સઘળું. સ્વ એટલે મારી ચામડીનો, મારી ચેતનાનો એવડો મોટો વિસ્તાર કે એમાં એક પણ જડ કે ચેતન વસ્તુ કે જીવ બાકાત ન રહે. આ અર્થમાં
ચાતુર્માસને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે શું સમજાય છે? ત્યારે એ જ વસ્તુ સમજાય છે કે જ્યારે કોઈ જીવની હિંસા થાય છે મારાથી, તો ખરેખર હું મને જ હણું છું. હવે આ કેટલો મોટો વિરોધાભાસ છે કે હું તો સ્વની યાત્રાએ નીકળ્યો છું, મારે તો સ્વને શોધવો છે, મારે તો આ પરમ ચૈતન્યને પામવું છે, ત્યારે મારાથી જો હિંસા થઈ જાય છે, અને એ હિંસા પણ મારી સ્વ નામની જે સમજણ છે એના ખોટા અર્થથી થાય છે, તો આ સ્વનો અર્થ હવે આપણે બહોળો કર્યો છે. અને એટલે હવે આ સ્વને એવી રીતે જોઈએ કે સ્વ છે એ ખરેખર તો આંતર સંબંધને ખોજવાની યાત્રા છે. એટલે કે હું ને તમે, હું ને સમાજ, હું ને પ્રકૃતિ, હું ને સૃષ્ટિ, આની વચ્ચે અને નામનું કંજંક્શન નીકળી જાય તો શું થાય? તો બંને એક થઈ જાય, જીવ અને શિવ એક થઈ જાય અને એક પ્રકારનો અદ્વૈત રચાય. જ્યાં સુધી આપણે કોઈ પ્રકારની ઓળખ બનાવીએ છીએ ત્યાં સુધી આ સૃષ્ટિમાં હિંસા ચાલ્યા કરશે. હું એમ કહું છું હું પુરુષ છું ત્યારે બાઇનરી શું બને છે કે કોઈ સ્ત્રી છે. હું એમ કહું છું આ દિવસ છે ત્યારે બાઇનરી શું બને છે કે રાત પણ છે. આ જે દ્વૈત બને છે એ ઘણી બધી રીતે આપણી પાસે જાણતા અજાણતા ચૈતસિક રીતે પણ કોઈક સૂક્ષ્મ હિંસાનું કર્મ બાંધે છે. તો આંતર સંબંધો આપણને દેખાય છે? જો એ ન દેખાતા હોય તો આ ભાષા નામનો વધારાનો પથ્થર દૂર કરવો પડશે. એક ફૂલ ખીલે છે અને પતંગિયું આમ ઝૂમીને આપણી પાસેથી નીકળી જાય છે. એ ઘટના આપણને મહત્વની લાગે છે કે આપણે પતંગિયા વિશેનો નિબંધ વાંચવામાં પડ્યા છીએ? જો પતંગિયા વાંચવાનો નિબંધ આપણને મહત્વનો લાગતો હોય તો હજુ પણ આપણે ભાષાના સ્તરે છીએ. એને અતિક્રમીને આપણે પેલા પતંગિયા કે અસ્તિત્વનું એ સ્વરૂપ જે આપણી સામે કાયમ છે એ છે જ, પણ એને જોવાની દૃષ્ટિ કદાચ આપણામાં બની ન હોય. એટલે હવે આ બીજો પથ્થર જે છે વધારાનો, એ છે ભાષા સાથેની કામ પાર પાડવાની આપણી અસમર્થતા. એને દૂર કરવી પડશે અને ભાષા પ્રત્યે પ્રેમ જગાડવો પડશે, તો સ્વની યાત્રામાં મોજ ભળશે. ત્રીજો ભ છે એ છે ભેદ. આપણે ત્યાં વળી ગંગા સતીને યાદ કરીએ. ગંગા સતી પોતાના ભજનમાં કહે છે, અભ્યાસ જાગ્યા પછી ન રહેવું ભેદવાદીની સાથે રે પાનબાઈ. એક વખત અભ્યાસ જાગે. શેનો અભ્યાસ જાગે? આત્મનિરીક્ષણનો અભ્યાસ જાગે. અભ્યાસ જાગે પછી ભેદવાદીની સાથે ન રહેવું. તો શું આ ભેદવાદી બહાર રહે છે કે આપણી અંદર જ છે? અને એનો આપણે ભાર લઈને ફરતા હોઈએ. જ્યાં સુધી ભાર છે ત્યાં સુધી મુસાફર હળવો ન થઈ શકે. એ પછી વાદળ હોય કે માણસ હોય, એણે એ ભાર હળવો કરવો જ પડે. અને આ ભેદ છે એ આપણી અંદર કોઈ ને કોઈ પ્રકારના ગ્રહ સ્વરૂપે આપણા ઉપર હાવી થઈને રહે છે. કાં તો એ પૂર્વગ્રહ છે, કાં તો અઠાગ્રહ છે, કાં તો વિગ્રહ છે. આ ગ્રહોની મહાદશા જે છે એ આપણે ખરેખર ખંખેરવી પડે, નહીતર યાત્રા બહુ ભારે થશે. અને એટલે આપણા ગુજરાતી ભાષાના એક બહુ જ સરસ કવિ એ રચનામાં એમ કે છે, દલપત બઢિયાર એમ કે છે, હું તમને વાંચી સંભળાવું. મેલો દલપત ડાપણ મેલો. ડાપણનો પણ ભાર છે જુઓ. મેલો દલપત ડાપણ મેલો, છેક સુધીનું અંધારું છે. મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, જ્ઞાન ગાંજો પીધો. જો જ્ઞાનનો ગાંજો પીધો, જ્ઞાન ગાંજો પીધો, છૂટ્યો નહીં સામાન, ભાર ભેદનો ભાર. ઉપરથી છાંયો બાંધી લીધો. કોઈને કોઈ રીતે આપણે આપણી જાતમાં આવરણ, એક સુરક્ષાનું કવચ લઈને ફરતા હોઈએ છીએ. ઉપરથી છાંયો બાંધી લીધો. જાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી દે છે થેલો. આ કયો થેલો છે? આ બધા આગ્રહો, પૂર્વગ્રહો, ભેદનો થેલો છે. જ્યાં સુધી આ ભેદ નામનો પથ્થર દૂર થતો નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો સ્વ આપને જડતો નથી, અથવા જે આપને લાગે છે કે સ્વ મળ્યો છે એ ભ્રામક છે. સામાન્ય રીતે ગીતામાં પણ કહ્યું છે કે 3 ગુણો છે, સત્વ, રજસ ને તમસ. ઘણીવાર એવું દેખાય છે કે કોઈ સત્વશીલ માણસને પણ તમસ અને રજસ માણસ પ્રત્યે તિરસ્કાર છે. આ એને સત્વનો અહંકાર છે.
સત્વનો પૂર્વગ્રહ છે એને પણ છોડવાનો છે, તો જાત્રા હળવી થશે. નહીતર તો આ થેલો થકવી દેશે, આ સામાન આપણને થકવી દેશે, અને ગમે તેટલા જન્મ લઈએ, કોઈ પણ કોષે આપણે પ્રગટીએ, તો પણ આ જો છૂટશે નહીં, આ જાગૃતિ જો નહીં આવે, તો આપણે આ સ્વખોજની યાત્રામાં આગળ નહીં વધી શકીએ. ચોથો ભ છે, તમે જોયું હશે કે ભયથી શરૂ થયેલી આપણી યાત્રા જે આગળ જતા ભાષાની સમજણમાં પરિણમી, ત્યાંથી ભેદ સુધી આપણે આવ્યા. દરેક તબક્કે યાત્રા અઘરી થતી જાય છે. ચોથો ભય છે એ ભ્રાંતિનો છે. કોઈ પણ પ્રકારની ભ્રાંતિ આપણને આપણા શુદ્ધ સ્વરૂપને મળવામાં રોકે છે. ખાસ કરીને અધ્યાત્મના માર્ગ પર, સ્વખોજના માર્ગ પર જો આપણામાંથી કોઈને પણ એવું લાગે કે મારા ગુરુજી મને તારશે, તો એ મારી અંગત મર્યાદિત સમજણ પ્રમાણે ભ્રાંતિ છે. અહીંયા મને યાદ આવે છે કાકા સાહેબ કાલેલકર નું એક સુંદર પુસ્તક, હિમાલયનો પ્રવાસ. આ હિમાલયના પ્રવાસમાંથી જ્યારે પરત ફરતા હતા, ત્યારે બધા લોકો કાકા સાહેબને અને સ્વામી આનંદને પૂછતા હતા કે તમને ત્યાં કોઈ મહાત્માજી મળ્યા? ખરેખર તો મહાત્માજી તો મળે જ, પણ લોકોની અપેક્ષા શું છે? કોઈ ચમત્કાર કરે એવા મહાત્માજી મળ્યા? તમને કોઈ જડીબુટ્ટી આપી એવા મહાત્માજી મળ્યા? ત્યારે કાકા સાહેબ જે એમને જવાબ આપે છે ને, એ આ ભ્રાંતિની સ્પષ્ટતા કરનારો જવાબ છે. હું તમને વાંચી સંભળાવું. કાકા સાહેબ ક્યાં છે? હું સાધુઓની શોધમાં ગયો જ નહોતો. મારી સાધના મારે જ કરવી હતી. પારકું અન્ન ખાઈને કોઈને આશ્રિત રહેવું એ જેમ શરમ ભરેલું છે, તેમજ કોઈ પણ સાધુની તપશ્ચર્યામાંથી ભીખેલો ટુકડો આપણને મળી જાય અને તેના ઉપર આપણે સુખી થઈ જઈએ, એવી ઈચ્છા પણ આધ્યાત્મિક કંગાલિયત સૂચવે છે. વગર મહેનતે મોક્ષ મળે તો એ મોક્ષની કિંમત છે, અને તે વળગાડને પણ મોક્ષ કહેવાય કે કેમ? કેટલી સરસ વાત. આપણે જો અધ્યાત્મના માર્ગે સ્વાવલંબી ન હોઈએ, આત્મનિર્ભર ન હોઈએ, તો એ શુદ્ધ સ્વરૂપ આપણે મળે કે કેમ એ પ્રશ્ન છે. આપણે ત્યાં સામાન્ય બોલચાલમાં પણ એમ કહેવાય છે કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. તો હવે વિચારવું એ પડે કે શું અધ્યાત્મમાં ઉધારી ચાલે? અને એટલે જ કદાચ ઉમાશંકર જોશીએ બહુ સરસ ગાયું કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. કેમ એને ભૂમિયાની ના પાડી છે? ખરેખર તો ભૂમિયો હોય તો સહેલું પડે, જીપીએસ હોય તો યાત્રા સહેલી પડે, પણ એમ કે છે કે જો સાધક જાગ્રત ન હોય તો ઘણીવાર ભૂમિયા જ ભટકાવી દે. એટલે દરેક સાધકે જે કરવાનું કામ એ છે કે આ ભ્રાંતિથી દૂર કરે એવા શીલવંત ગુરુની, સદગુરુની શોધ કરવી પડે, નહીતર ભટકી જવાના બહુ ચાન્સીસ છે. વિવેકાનંદની શોધ આ જ હતી કે જેને પોતાનો સ્વ મળ્યો હોય, જે પોતે અપદીપો ભવનના ન્યાયે પ્રદીપ્ત હોય, એ જ મારામાં અજવાળું કરે ને. વળી અજવાળું કરવાની દિશા સૂચવે, અજવાળું કરી ન દે. આ ભ્રાંતિ છે કે મને કોઈ તારશે, હું તમારા આશ્રિત આવી જાઉં તો મારો મોક્ષ થઈ જશે. મને એમ લાગે છે કે સ્વખોજમાં આ સૌથી મોટી ભ્રાંતિ આ છે. આપણે 4 ભ જોયા, એક સૂત્ર જોયું, ભય, ભાષા, ભેદ અને ભ્રાંતિ. આટલું જોયા પછી જો એમ લાગતું હોય કે આ આપણાથી થઈ શકશે, તો હવે આપણે આગળ વધવું જોઈએ. એ છે કે સ્વની ખોજ જે છે એના સોપાનો કયા છે. કોઈ પણ સાધકને ખબર કેમ પડે કે મારી સ્વની ખોજ બરાબર ચાલે છે? તો મને એવું લાગે છે કે જ્યારે આપણની અંદર જો આપણી દિશા બરાબર હોય ને, તો કોઈક એવા સૂક્ષ્મ ગુહ્યતમ જગ્યાએથી મોજની છોડો શરૂ થશે. યાત્રા દરમિયાન કષ્ટ તો પડવાનો જ છે, એટલે કષ્ટ ભોગવવાની બાદશાહી ઢબને જ યાત્રા કહે છે. પણ આ જે છે એ કષ્ટમાં પણ એક પ્રકારનો આનંદ છે, જે પ્રસૂતાની વેદનામાં પણ જે આનંદ છુપાયેલો છે, એ મોજની આપણે વાત કરીએ છીએ. એ જો મોજ શરૂ થાય ને તો સમજવો કે આપણી દિશા બરોબર છે, હવે વહેલા મોડા પહોંચીશું. તો જેમ આપણે 4 પદનું વધારાના પથ્થર દૂર કરવાનું સૂત્ર બનાવેલું, એમ જ હવે આપણે વાત કરીએ સ્વખોજના 3 સોપાનો. એમાંનું પહેલું સોપાન છે
એનું નામ છે આત્માનુભવ, સ્વીકાર ભાવ. મારે સ્વની ખોજ કરવાની છે. એ જાગૃતિ પોતે જ રોમાંચકારી છે. એ કયા ભવે, કઈ ઉંમરે, કોને, ક્યારે, કેવી રીતે થાય એનું કોઈ ફિક્સ વ્યાકરણ નથી. એવું બને કે કોઈને 6 વર્ષે થઈ જાય, કોઈને 15 વર્ષે થાય અને કોઈને 80 વર્ષે પણ થાય. આ સ્વીકાર ભાવ જે છે એ મને અને તમને સૌથી પહેલા જાગૃતિ બક્ષે છે કે હા, મારે આ કરવાનું છે. આપણે સૌએ જોયું છે કે ઘણી બધી વખત આપણી આસપાસ બધું જ બરાબર હોય, પરિવાર સરસ હોય, યોગક્ષેમનું બરાબર ચાલતું હોય અને કશી જ મુશ્કેલી નથી, દુઃખ નથી, છતાં પણ ક્યારેક આપણને અસુખની લાગણી તો થાય જ છે. એવો ભાવ તો થાય જ છે કે કંઈક ખૂટે છે. આવો જો ભાવ થાય તો સમજવાનું કે અંદરથી અવાજ આવે છે, કોઈક પુકારે છે કે દોસ્ત, આજે ચાલે છે ને બરાબર ચાલતું નથી, તને કેમ લાગે છે? એક સુંદર મજાની કવિતા એવી હતી કે જેનો ભાવ એવો હતો કે એક રસ્તા પર 2 ઝાડ ઊભા છે, સામ સામે ઊભા છે, વચ્ચેથી મોટર ગાડીઓ પસાર થઈ રહી છે, ટ્રક બસ પસાર થઈ રહ્યા છે. તો એક ઝાડને પ્રશ્ન થયો, એને સામેના ઝાડને પૂછ્યું કે દોસ્ત, આ તું જોતો, આ મોટર ગાડીઓ આમથી આમ જાય છે, ટ્રક આમથી આમ જાય છે અને આપણે આમ જઈએ છીએ, શું આપણે બરાબર જઈએ છીએ? આ પ્રશ્નમાં કવિતા પૂરી થાય છે. પહેલાનું ઝાડ જવાબ આપતો નથી, પણ મને એમ લાગે છે કે કોઈ પણ સમયે તમને ને મને એવો પ્રશ્ન થાય છે કે આપણે બરાબર જઈએ છીએ. આ પ્રશ્ન જે છે એ જ આત્માનુભવ છે, એ જ સ્વીકાર ભાવ છે. એટલે જ્યારે એ સ્વીકાર આવે છે ત્યારે આપણે પહેલી વાર સમજણ પ્રાપ્ત થાય છે કે આ પણ કામ કરવાનું છે અથવા તો આ જ કામ મુખ્ય છે. આ સમજણનો આનંદ છે. એટલે ફ્રાન્સિસ બેકન નામના ચિંતક એવું કહ્યું કે જો આપણે આનંદોના પ્રકાર બનાવીએ અને એને ક્રમમાં ગોઠવીએ તો સૌથી શ્રેષ્ઠ કયો આનંદ કહેવાય? એણે એની રીતે એવું સમજાવ્યું કે ધ બેસ્ટ ઇઝ ધ જોય ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમજણનો આનંદ છે ને એ બહુ મજાનો છે. એટલે તમે જો કે ક્યારેક આપણને કોઈ જોક સાંભળ્યો હોય અને 2-3 દિવસે સમજાય તો આપણે કેટલા આનંદિત થઈ જઈએ છીએ. કોઈ વાર્તા સાંભળી છે, કોઈ કવિતા સાંભળી છે કે કોઈ વ્યાખ્યાન સાંભળ્યું છે અને આપણા જીવન સાથેનો અનુબંધ આપણને જડી જાય, અથવા સાદી ભાષામાં કે તાળો મળી જાય. આ તાળો મળે ને એ મને એમ લાગે છે કે સ્વ ખોજની યાત્રાનું પહેલું સોપાન છે. તાળો મળવો જોઈએ અને એ જે છે એ આપણને નેક્સ્ટ તબક્કા સુધી લઈ જાય છે. હવે તાળો મળી ગયો છે ને આપણે થોડું થોડું આપણા અંગત જીવનની તમામ અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ જોઈને થોડું થોડું સ્વાધ્યાય અને આત્મનિરીક્ષણ શરૂ કર્યું છે. આગળ વધીએ છીએ એટલે સ્વાભાવિક રીતે જ આપણે બીજા ચરણમાં પ્રવેશીએ છીએ જેનું નામ છે આત્મવિકાસ. કોઈ પણ યાત્રા આપણને બદલ્યા વગર રહે જ નહીં. જો આપણી અંદર ચેતનવંતો સળવળાટ ઉભો ન કરે, આપણને તોડી મરોડીને પરિશુદ્ધ ન કરે તો એ પ્રવાસ છે, યાત્રા નથી. એમાં બાકી બધું જ થશે, ખાણીપીણી થશે, ઉજાણી થશે, ફોટા પડશે, સેલ્ફી લેવાશે, પણ એ યાત્રા બનવાની જ નથી. કારણ કે આપણે અંદરથી બદલાયા નથી. આ અંદરથી બદલાવું એટલે શું? એક અવસ્થાને અતિક્રમીને બીજી અવસ્થામાં પ્રવેશવું. જેમ કે કોશટો જે છે એ જ્યાં સુધી કોશટાની અવસ્થામાં છે ત્યાં સુધી એ આત્માનુભવની અવસ્થામાં છે, સ્વીકારની અવસ્થામાં છે. પણ જેવું એ પતંગિયું બનશે એટલે આત્મવિકાસના ક્રમે આગળ વધશે. તો પતંગિયું જ્યારે પહેલી વાર નીકળે છે અને જે આમ ચારે બાજુ ચંચળતા અનુભવે છે એ કઈ છે? એ આત્મવિકાસની અવસ્થા છે, એ પેલી મોજની અવસ્થા છે. એને આનંદ આવ્યો છે આ તબક્કામાં આવવાનો. તો મને એવું લાગે છે કે કોઈ પણ સાધક જો આ બીજી અવસ્થામાં આવે છે તો એને પ્રમાણ મળશે. પ્રમાણ કયું મળશે? કે હા, હું અત્યાર સુધી જે જીવન જીવતો હતો કે જીવતી હતી એમાં આટલો બધો આનંદ નહોતો જે આમાં છે. આમાં એના ખરેખર હાથ પગ હલી રહ્યા છે, આમાં એને શ્રમ પડી રહ્યો છે પણ એ શ્રમમાં આનંદ આવે છે. પતંગિયા જેવી હળવાશનો અનુભવ છે, પતંગિયાના સૌંદર્યનો અનુભવ છે. એટલે હવે ધીમે ધીમે આંખ છે ને એ બંધ થશે. મને એમ લાગે છે કે બુદ્ધ હોય, મહાવીર હોય કે મહાદેવ હોય, આ ત્રણેય આપણે જે એક ઘટના બરાબર મજબૂત રીતે હજારો વર્ષના અનુભવ સિદ્ધ કરીને જ આપ્યું છે એ છે આંખ બંધ કરવાની ઘટના. કારણ કે
આપણે જે બહારના નાટકમાં બહિર્મુખી જીવનમાં રચાપચા રહીએ છીએ ત્યારે પેલી અજ્ઞાત વસ્તુઓ આપણને દેખાતી નથી, પ્રેમ, ભક્તિ, જ્ઞાન. અને એ માટે થઈને જે અંદર ડૂબકી મારવાની છે. એક બહુ સરસ ઝેન વાર્તા છે કે એમાં એવું છે કે એક વખત જાપાનમાં ભૂકંપ આવ્યો ત્યારે બધા લોકો એક સરસ મજાની રેસ્ટોરન્ટમાં કોફી પીતા હતા, કોફી શોપમાં. એમાં એક ઝેન સાધુ પણ કોફી પીતા હતા અને ભૂકંપ આવ્યો ને બધા જ ભાગ્યા બહાર. ઝેન સાધુ બેઠા રહ્યા. ભૂકંપ શમી ગયો એટલે બધા અંદર આવ્યા અને સાધુને પૂછ્યું કે અમે બધા બહાર ભાગ્યા, તમે કેમ નતા ભાગ્યા? જૈન સાધુએ કહ્યું હું પણ ભાગ્યો હતો, પણ તમે બહાર ભાગ્યા હતા, હું અંદર ભાગ્યો હતો. મારી જે યાત્રા હતી આ હતી, આંખ બંધ કરવા વાળી યાત્રા હતી. તો આત્મવિકાસના આ તબક્કામાં ધીમે ધીમે આંખ બંધ થશે. ત્રીજો તબક્કો સૌથી મહત્વનો, આને હું અંતિમ કહું તો વધારે નથી. આત્માનુભવ, આત્મવિકાસ અને ત્રીજો તબક્કો છે આત્મ ઐક્ય. હવે કોઈ જ કંજક્શન નથી, કોઈ જ પ્રત્યય નથી. હું અને તું અલગ નથી, હું અને જળ વસ્તુ પણ અલગ નથી. આપણે જે સ્વનો અર્થ બહોળો કરેલો કે સ્વ એટલે સઘળું, સ્વ એટલે ચામડી અને ચેતનાનો વિસ્તાર, હું અને તમે અલગ નથી, હું ને સમષ્ટિ અલગ નથી, એ ભાવ હવે અનુભવાશે. એટલે મને એમ લાગે છે કે અહીંયા પહોંચ્યા પછી શબ્દો ખરી પડશે. હવે સાધક વધુ મૌન પસંદ કરશે. કેમ? કારણ કે વધુ સહજ છે, વધુ પ્રાકૃતિક છે. સ્વની ખોજ આ અવસ્થાએ પહોંચે છે ત્યારે પેલો જે ભેદ નામનો વધારાનો પથ્થર છે ને એને તોડવાની ચાવી પણ મળે છે. એલપી જેક્સ નામના એક સુંદર મજાના રચનાકારે એક રચનામાં જણાવ્યું છે, તમે જોજો એની રચના, હું તમને વાંચી સંભળાવું, ઘણા બધા હિસાબ કિતાબ ક્લિયર થશે. એ કહે છે, જીવન કલાના સાધકને મન ભેદ ન મળે. ઓકે, અહીંયા એક વાત મારે ઉમેરવી જોઈએ કે સ્વની ખોજ છે એ જીવનની બહાર ના થઈ શકે. જીવન જેવું જીવી રહ્યા છીએ એમાં જ સ્વની ખોજ કરવાની છે. એટલે એના માટે કોઈ અલગથી પ્રક્રિયા નથી, આમાં જ થશે. કારણ કે જો આમાં થવાની ન હોત તો અસ્તિત્વએ આપણને આ અવસ્થામાં મૂક્યા જ ન હોત. એટલે એની ડિઝાઇનમાં ફેર ના પડે. એને આપણને સ્ત્રી બનાવ્યા છે, પુરુષ બનાવ્યા છે, નોકરિયાત બનાવ્યા છે, બિઝનેસમેન બનાવ્યા છે, બાળક જે કંઈ પણ બનાવ્યા છે, એ બરાબર જાણે છે કે આને આ જ અવસ્થામાં મુક્તિ મળી શકે એમ છે. એટલે એનું ગ્રામર પાક્કું છે, એનું અલ્ગોરિધમ પાક્કું છે, એનું સુપર ઇન્ટેલિજન્સ પાક્કું છે. એટલે આ જેક્સ ભાઈ કહે છે, જીવન કલાના સાધકને મન ભેદ ન મળે. હો કે ખોજ શું ને મોજ શું, મહેનત શું ને મસ્તી શું, મન શું ને માળવું શું, અભ્યાસ શું ને આનંદ શું, એને આ બધું છૂટું પાડતા ના આવડે. હો ના, એ તો જે કરે એમાં જીવ રેડે. કેટલી સરસ વાત. તમે કહો આ કામ છે, આ મારો આનંદનો સમય છે, કરતા જાશું ઘરના નામ, લેતા જશું હરિના નામ, એ આ વાત છે. બધું જ સાથે થઈ શકે. લાઈફ ઇઝ નોટ આઈધર ઓર. કાં તો ભક્તિ થઈ શકે ને કાં તો વ્યાપાર થઈ શકે. ના, એવું ના હોય. બધું જ સાથે થઈ શકે. આ બધું જ શેળ ભેળ છે. આપણે આપણી મર્યાદિત સમજણ અને કન્વિનિયન્સ માટે આપણે વાડાઓ બનાવતા હોઈએ છીએ. એટલે એ કહે છે કે જે કરે એમાં જીવ રેડે. એટલે શું? એ વસ્તુ બની જાય. જ્યારે નૃત્યાંગના અને નૃત્ય એક થઈ જાય ત્યારે જે સ્થિતિ રચાય અદ્વૈતની, એની વાત છે. એ તો જે કરે એમાં જીવ રેડે. સૂતો છે કે સમાધિમાં છે, રાફડો છે કે ઋષિ છે, એ નક્કી કરવાનું કામ અન્ય પર છોડીને એ તો અભિન્ન એકરૂપ અદ્વૈત નાચે. મને એમ લાગે છે કે અદ્વૈતનો નાચ છે ને એ આત્મ ઐક્યનું વિરાટ વિસ્ફોટ છે. ત્યારે જ આપણને સૌને આ અવસ્થા જે છે ને એક ક્ષણિક અવસ્થા છે. ગમે તે ક્ષણે જો આ અવસ્થામાં પહોંચીએ ને એ દીક્ષાની અવસ્થા છે. પછીની દીક્ષા એ વિધિ વિધાન છે. અથવા તો આ અવસ્થાએ પહોંચેલ વ્યક્તિ જો દીક્ષા ન પણ લે ને તો પણ ચાલે. કારણ કે એને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. અને નાચ અગત્યનું છે. આમાં જે મોજ શબ્દ વારંવાર આવે છે એ શું છે? આ સૃષ્ટિના તમામ જીવો જ્યારે સુખ અનુભવે છે ત્યારે નાચે છે. વીછી પણ નાચે છે ને મોર પણ નાચે છે.
દક્ષિણ અમેરિકાના જંગલમાં એક આદિવાસી પ્રજા રહે છે. આ પ્રજામાં જ્યારે કોઈ બીમાર પડે છે એટલે કબીલામાં એક વેદરાજ રહે છે. આ વેદ પાસે જ્યારે જાય છે ત્યારે વેદરાજ પહેલો જ પ્રશ્ન એને પૂછે છે, શું તમે છેલ્લે ક્યારે નાચેલા? એટલે પેલી જે બીમાર વ્યક્તિ કે તો 15 દિવસ થઈ ગયા છે, 20 દિવસ થઈ ગયા છે. એટલે વેદરાજ ખીજાને એમ કે તો બીમાર પડો જ ને, આટલો બધો ગેપ રખાય નાચવામાં. સમજો, જે આદિ માનવ અથવા આદિવાસી છે, આદિનો અર્થ થાય છે પહેલેથી, શરૂઆતથી. જે શરૂઆતથી આ સમજણ લઈને આવ્યા છે કે આનંદની ઉચ્ચતમ અવસ્થા એ નાચ છે, તો મારે તમને સૌને પૂછવું છે કે પર્યુષણ પર્વમાં તમે છેલ્લે ક્યારે નાચ્યા હતા? અને નાચના પણ ઘણા બધા અર્થ થાય છે. એક તો બહાર નાચતા હોય છે અને એક મસ્ત મૌલા ફકીર અંદર નાચતા હોય છે. આ જ્યારે થાય છે ત્યારે આત્મ એક્ય અનુભવાય છે. વળી આને જરા આપણે બધા સમજીએ છીએ, ભાષામાં સમજવું હોય તો જ્યારે સમ્યક દર્શન જાગે છે, બધાને આપણે એક સરખી દ્રષ્ટિએ આત્મભાવે જોતા થઈએ છીએ, એ કેટલી સુંદર વાત છે. મને એમ લાગે છે કે સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાનમાં પરિણમે છે. એટલે હવે આપણને બધું છૂટું છૂટું લાગતું નથી. જેને ક્વોન્ટમ ફિઝિક્સમાં ક્વોન્ટમ સ્ટેટ કહેવામાં આવે છે, એને અધ્યાત્મમાં જે અવસ્થા કહે છે એ આ અવસ્થા છે. વળી હું કાકા સાહેબ કાલેલકરને યાદ કરું છું. કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ અને એમના મિત્ર બુઆ, આ ત્રણેય બદ્રીનાથ જઈ રહ્યા છે. રસ્તામાં એમણે કહ્યું કે અહીંયા એક શીલવંત સાધુ, અપરિગ્રહી સાધુ રહે છે. એ સાધુનું નામ સોમબાર ગિરી બાવા. તો ત્રણેયને એમ થયું કે એમને તો મળવા જવું પડશે. ત્રણેય એમને મળવા જાય છે. એટલે સાધુ પગથિયે બેઠા હોય છે. એટલે આ ત્રણેય જઈને નીચે બેસે છે જમીન પર. એટલે પેલા સાધુ નીચે જમીન પર બેસે છે, આમ ગાર કરેલી છે, લીપણ કરેલું છે, એની પર બેસે છે. એટલે આ ત્રણેયને ક્ષોભ થયો કે આપણે એની સાથે ન બેસી શકીએ. એટલે એ વળી થોડા નીચે સાવ સાદી માટી હતી એમાં જઈને બેસે છે. સાધુ ત્યાં જઈને બેસી જાય છે. એટલે એમને કહે છે સાધુ કે હું તો દાસાનું દાસ છું, હું તો તમારા વાળોનો વાળ છું, હું તો તમારા કરતા કેટલો નિમ્ન છું, એટલે મને તમે મારાથી અલગ ના સમજો. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈને આવું કહેતા સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં ભાવ એવો આવે છે કે એ વ્યક્તિ કેટલી નમ્ર છે. પણ હજી એક સ્ટેપ આગળ વધે છે. જ્યારે એમની સાથે વાતો કરીને, ચર્ચા કરીને નીકળે છે ત્યારે એક નોળિયો ત્યાંથી નીકળે છે. એ જ ક્ષણે સોમબારગીરી બાબા કહે છે કે જુઓ ભાગવત દર્શન, આ જ પરમાત્મા છે. ત્યારે કાકા સાહેબ લખે છે કે અમે બરાબર જોયું કે આ શબ્દ નહોતા, આ પેલા શબ્દ ભાષારૂપી વધારાનો પથ્થર નહોતો. આ સોમબારગીરી બાવા જે છે એ આ વસ્તુને જીવે છે, એનો એને સતત અહેસાસ છે. એટલે પછી પૂછ્યું કે બાબાજી વળતા અમે તમને ક્યારે મળીએ? ત્યારે બાબાજી કહે છે કે કદાચ વળતા હું અહીંયા નહીં હોઉં. એટલે સ્વામી આનંદ લખે છે કે અપરિગ્રહી સાધુ એમ કહે છે કે એક જગ્યાએ રહેવાથી એ જગ્યા પ્રત્યે મમત્વ જાગે છે, એ પણ પરિગ્રહ છે. એટલે એક જગ્યાએ નહીં રહેવાનું. એટલે એમ કહે છે ફકીર તો ફિરતા ભલા કે સાધુ તો ચલતા ભલા. આ આત્મ એક કે પેલા નોળિયામાં ભાગવત દર્શન થાય, આ કેટલી અદ્ભુત સ્થિતિ છે. મને તમને કાયમ એવું થયા કરે કે આપણે ક્રમિક વ્યવસ્થા બનાવી છે. આપણે એમ લાગે છે કે અમુક જીવ છે એ માણસ કરતા નાના છે, એ પણ ભેદ છે. ત્યાં આત્મ એક્ય નથી. આપણે ઘણા બધા મહાવીર સ્વામીને એવા પ્રસંગો જાણીએ છીએ, વાંચીએ છીએ, એનું પારાયણ કરીએ છીએ કે એમાં એમણે જે તે જીવને, પેલા ઝેરી સાપને એને આત્મરૂપે જોયેલો. આ કેવી રીતે આવે? મને એમ લાગે છે કે આ દૃષ્ટિ જ્યારે વિકસે છે એની પાછળ જે રહેલું છે શું છે કે એક બાજુ ભય નીકળી ગયો છે, એક બાજુ ભ્રાંતિ નીકળી ગઈ છે, ભેદ નીકળી ગયો છે, અને કોઈ સત્વશીલ સાધુનો સંગ થયો છે, અને એ આપણને એવી મહેનત કરાવે છે કે આપણને જ ક્યારેક જડી જઈએ. મારે એ કહેવું જોઈએ અહીંયા કે આ આત્મ એક્યમાં સ્વ પણ નથી. સ્વની ખોજ જે છે ને એમાં તો સ્વને કાઢી નાખવાનો છે, તો જ ખરું થાય ને. જો સ્વને પકડીને આપણે રહીએ તો એનો અર્થ નથી. તો હજુ હું પણ છે, હજુ અહંકાર છે. એટલે હવે એક પ્રતીક
કવિતા રૂપે આ ભાવને આપણે સમજીએ, ખલીલ જિબ્રાનની આ કવિતા છે. તમે જોજો, અત્યાર સુધી આપણે જે વાત કરી છે એ આ કાવ્ય સ્વરૂપે કેટલી સરસ આપણે સરળ શબ્દોમાં સમજાવે છે. ખલીલ જિબ્રાન કહે છે, હું તમને એક કાવ્ય પાઠ સંભળાવું. એ કહે છે, કહેવાય છે કે દરિયામાં પ્રવેશતા પહેલા નદી ભયથી કાંપતી હોય છે. હવે જુઓ, જ્યારે પણ આત્મ ઐક્યનો અનુભવ થશે ને એ પહેલા ખૂબ ડર લાગશે. આ નદી શું છે? નદી સ્વની ખોજ છે. કહેવાય છે કે દરિયામાં પ્રવેશતા પહેલા નદી ભયથી કાંપતી હોય છે. પહાડોના શિખર પરથી ઉતરીને જેટલો પણ હું છે, એ પહાડ ગમે તેટલો ઊંચો છે, એના પરથી નદીએ નીચે ઉતરવું જ પડે. જંગલો અને કબીલાઓ પાર કરીને, આપણા જે સાંસારિક જીવનના જે જંગલો અને કબીલાઓ છે એને પણ પાર કરવા પડે. લાંબા વળાંક વાળા જે રસ્તે યાત્રા કરીને આવી છે એને વળી વળીને જોયા કરે છે. આ કયું છે કે જ્યારે સ્વની ખોજે માણસ નીકળે છે, વ્યક્તિ નીકળે છે, સાધક નીકળે છે, ત્યારે એને ખેંચશે કોણ? બધા પ્રકારનું મમત્વ એને ખેંચશે. એટલે એને વળી વળીને જોવાનું મન થાય. અને શક્ય એ છે કે એમાં માણસ પાછો એ ભરડામાં આવી પણ જાય, ત્યાં અટકી પણ જાય. સામે અફાટ સમુદ્ર દેખાય છે. એને લાગે છે કે આમાં પગ મૂકતા જ કાયમને માટે ઓગળીને અદૃશ્ય થઈ જવાનું છે. જો સ્વને છોડવામાં એ ભય છે કે આ જીવનમાં મેં કેટલી બધી નામના પ્રાપ્ત કરી છે, સત્તા પ્રાપ્ત કરી છે, રૂપ પ્રાપ્ત કર્યું છે, આ બધું મારે છોડી દેવાનું, મારું કોઈ અસ્તિત્વ જ નહીં. એ કહે છે કે એને એવો ડર થાય છે કે મારું અસ્તિત્વ, મારી આઈડેન્ટિટી એ જતી રહેશે. પણ હવે બીજો કોઈ રસ્તો નથી. આ વાક્ય જ્યારે પણ સાંભળીએ ને ત્યારે એટલું જ સાચું છે. તમે યાત્રામાં એક વખત નીકળ્યા છો તો હવે બીજો કોઈ રસ્તો નથી. નદી પાછી વળી શકે નહીં. જો શુદ્ધ યાત્રા છે તો એ હવે એના ગંતવ્ય સ્થાને પહોંચ્યા વગર રહેવાની જ નથી. જિબ્રાન કહે છે, કોઈ પાછું વળી શકે નહીં. માત્ર નદી નહીં, આપણે આપણો વિકાસ અટકાવી શકતા નથી. કોઈ પાછું વળી શકે નહીં. અસ્તિત્વમાં પાછું વળવું અશક્ય છે. જો એકદમ એને સોય ઝાટકીને કીધું છે કે તમે એક યાત્રા નીકળ્યા છો તો સડસડાટ યાત્રા પૂરી થશે જ. એ શ્રદ્ધા જ આમાંથી પાકે છે. હવે છેલ્લો આનો અંતરો છે, એમાં આખી વાત આપણને સંકોરી આપે છે. નદીએ મહાસાગરમાં પ્રવેશવાનું જોખમ ખેડવાનું જ છે, કારણ કે તો જ ડર દૂર થશે. ડર વિચારોથી દૂર નહીં થાય. તમે ચાલવાનું શરૂ કરશો તો દૂર થશે. મને અહીંયા એક નાનકડો પ્રસંગ ગાંધીજી અને વિનોબાનો યાદ આવે છે કે વિનોબાજી ગાંધીજીના સાનિધ્યમાં રહેવાનું શરૂ કર્યું ને ત્યારે એક વખત બાપુને પૂછ્યું કે બાપુ, તમે કહો છો સત્યની પ્રાપ્તિ થશે, સત્યની પ્રાપ્તિ થશે, પણ ક્યારે? અમે તો બધું કામ કરીએ છીએ, થાકી ગયા, હવે સત્યની પ્રાપ્તિ થશે ક્યારે? એટલે બાપુએ સરસ જવાબ આપ્યો કે ક્યારે થશે મને ખબર નથી, પણ કેવી રીતે થશે બરાબર હું જાણું છું. તો કે કેવી રીતે થશે? કામ કરતા કરતા. એટલે સત્ય કે સ્વના ખોજીએ કામ કરવું પડશે, કારણ કે કામ વગરનું કોઈ પણ જ્ઞાન જે છે ને એ ભારરૂપ છે, એવું અનેક શાસ્ત્રોએ કહ્યું છે. એટલે શ્રાવક શ્રાવિકાઓ મહારાજ સાહેબ પાસે જે કંઈ પણ જ્ઞાન મેળવવા આવે છે કે શીલવંત સાધુ પાસે જે જ્ઞાન મેળવે છે, પછી એનું કોઈ પણ પ્રકારનું જીવંત સ્વરૂપ એના વ્યવહારમાં એને કાર્યાન્વિત કરવું પડે તો એ થશે. એટલે કહે છે કે નદીએ મહાસાગરમાં પ્રવેશવાનું જોખમ ખેડવાનું જ છે, કારણ કે તો જ ડર દૂર થશે, કારણ કે તો જ એને ખબર પડશે. જો આ જાણવા વાળી વાત છે. અભ્યાસ જાગે, ખબર પડે, અન્ડરસ્ટેન્ડિંગ. કારણ કે તો જ એને ખબર પડશે કે વાત દરિયામાં ઓગળવાની નથી, પણ સ્વયં દરિયો બનવાની છે. કોઈ વરસાદનું ટીપું એમ ગભરાતું ગભરાતું દરિયામાં પડે કે યાર હું દરિયામાં પડીશ તો મારું અસ્તિત્વ તો સાવ વિલાઈ જશે, ખોવાઈ જશે, ત્યારે એને એ સમજવાનું છે કે ખરેખર આપણું અસ્તિત્વ ભૂલાવાનું નથી, પણ આપણું અસ્તિત્વનું એક વિરાટ સ્વરૂપ મળવાનું છે. તું નાનકડું બુંદ છો પણ તું જ દરિયો છો. વૃક્ષમાં બીજ તું જ છો અને બીજમાં વૃક્ષ પણ તું જ છો. આ અહેસાસ જે છે એને થયા કરે છે.
એટલે કે હવે આપણે એ અવસ્થાએ પહોંચ્યા છીએ કે જેમાં આપણે હવે સ્વમાંથી નીકળી જવાનું. જો આપણે સ્વની 3 અવસ્થા જોઈ. સ્વની પહેલી અવસ્થા આપણે એ જોઈ કે જેમાં સ્વ એટલે પોતાનું, સાંકડું. પછી આપણે એમ કીધું કે સ્વ એટલે સઘળું. હવે આપણે એમ કહીએ છીએ કે સ્વ એટલે શૂન્ય, એ પણ નહીં. તો જે વાત રચાય છે કદાચ એને જ તો જીન કહેવાય ને. આ જાગવાની અવસ્થા છે એને જ તો જીન કહેવાય છે. તો આ જીનની અવસ્થામાં આપણે જ્યારે પહોંચીએ છીએ ત્યારે હવે સતચિત આનંદની અવસ્થાએ આપણે છીએ. હવે આપણા અંતિમ પડાવમાં, આપણી વાતની અંતિમ પડાવમાં આપણને ખબર ક્યારે પડે કે સ્વ ખોજની યાત્રા પૂર્ણ થઈ? શું કોઈ આવીને કહી જશે આપણને? અંદરથી અવાજ આવશે? ક્યારે ખબર પડશે? વિમલા ઠક્કર આનો એક જવાબ આપે છે. આના ઘણા બધા જવાબ હોઈ શકે. વિમલા ઠક્કર કહે છે, આઈ કોટ, અહંકારથી ખરડાયેલી ચેતનાને મુક્ત કરવી એ અધ્યાત્મ છે. આપણે કહ્યું કે અહંકાર નામનો પહાડ પરથી નદીએ દળીને નીચે આવવાનું છે. આ એક વાત થઈ. વળી શોષણ અને અન્યાયની બેડીઓમાંથી સમાજને મુક્ત કરાવવાનો છે. જીવન સાધકોએ ચેતના પરિવર્તન અને સમાજ પરિવર્તન સાથે સાધવાનું છે. હવે અહીંથી એક આખી નવી વિચારધારાની શરૂઆત થાય છે. એ વિચારધારા એવી છે કે આધ્યાત્મિક વિકાસ સામાજિક નિસ્બત વગર અધૂરો છે. એનો મતલબ એમ થાય કે જો આપણે સમાજમાં રહેતા હોઈએ અને વળી સ્વની ખોજ કરતા હોઈએ ત્યારે આપણે માત્ર આપણી જ ચિંતા કરવાની. આપણી આસપાસના જે લોકો છે, જીવો છે, એની મુક્તિની ખેવના આપણે નહીં કરવાની. થાય છે હો. સમાજમાં આજે કેટલી બધી જગ્યાએ તમે જુઓ, ગૌશાળાઓમાં ગૌ માતાની સેવાનું કામ થાય છે. આ એનું જ એક સ્વરૂપ છે. કેટલા બધા દવાખાનાઓ રચાય છે. એટલે જેને પીડા છે એની મુક્તિ માટે આપણાથી જેટલું થઈ શકે એટલું આપણે કરીએ છીએ. એટલે એ જે દાનનો જે માર્ગ છે એ આ છે કે કદાચ સ્વખોજમાં હું આગળ જાઉં છું તો મારી સાથે મારે કેટલાક લોકોને લઈ જવાના છે. તો આ સામાજિક નિસ્બત જો પ્રગટે અને આપણે એમ વિચારીએ કે સ્વખોજની મોજ હું તો માણું છું, પણ જેમ મહર્ષિ અરવિંદે સાવિત્રીમાં કીધું છે, imperfect is the joy which is not shared. જે આનંદ વહેંચાતો નથી એ અધૂરો છે. તો તમને સ્વખોજમાંથી જે મોજ મળી છે, જે આનંદની છોડો ઉછળે છે, એને હવે વહેંચીએ નહીં તો કેમ ચાલશે? તો હવે સ્વખોજીએ ચિંતા એ કરવાની છે, કારણ કે એ પણ સ્વની ચિંતા છે. સ્વ એટલે સગળું. હું એકલો મુક્તિ મેળવીને ક્યાં જઈશ, કે એકલી મુક્તિ મેળવીને ક્યાં જઈશ? એટલે એમાં સામાજિક નિસ્બતનું જે સ્વરૂપ આપણને પસંદ હોય, અનુકૂળ હોય, એ સ્વરૂપમાં આપણે થોડું ઘણું કામ કરીએ તો કેમ થાય? એટલે મને એમ લાગે છે કે જો સ્વખોજમાં એકલા આનંદ હોય તો સામૂહિક ખોજમાં પરમાનંદ છે. તો આખી સામૂહિક ચેતના એક સ્તરે પહોંચશે. તમે ને હું એકલા એક સ્તરે પહોંચી જઈશું, પણ બધાએ પણ પહોંચવાનું છે. એક શુદ્ધ ભાવ આપણા સૌમાં જન્મવો જોઈએ. મેં શરૂઆતમાં 5 પ્રશ્નો પૂછેલા જે આ સ્વાધ્યાય દરમિયાન મને થયેલા છે. મારે પૂરી નમ્રતાથી એના જવાબ આપવાની કોશિશ કરવી છે અને એ બી આપ સૌમાં થોડા થોડા વેરવા છે, વહેંચવા છે. શક્ય છે કે મને જે જવાબ મળ્યા છે એનાથી સાવ જુદા, કદાચ વિરોધી અથવા વધુ માંજેલા જવાબ આપ સૌને પણ મળે. મેં એવું પૂછેલું કે જો ખોવાઈ જાય એની જ ખોજ કરવી પડે તો શું સ્વ ખોવાયો છે? મારો જવાબ છે હા, સ્વ ખોવાયો છે. સ્વ ખોવાય કેવી રીતે? આપણી જાગૃતિ જો તૂટે, આત્માનું ભાવ છૂટે, તો એમાંથી ક્યાંક સ્વ ખરી પડે. તો એનો રસ્તો એ છે કે સતત જાગૃત રહેવું, સતત જોયા કરવું, સતત દર્શનને સામે રાખવું, તો સ્વ ખોવાશે નહીં.
મને એમ લાગે છે આ પણ એક બહુ મોટું કામ છે. જો એને આપણે ખોવાતો જ બંધ કરી દઈએ તો શોધવાની આટલી લાંબી યાત્રા કરવી જ ના પડે. તો જો કોઈ એવું કરી શકે તો એમને મન આ પણ એક સુંદર મજાની મોજ છે. મેં બીજો પ્રશ્ન એવો પૂછેલો કે જો સ્વ ખોવાઈ ગયો છે તો આપણે બેદરકાર ન કહેવાઈએ કે આપણે આપણી સૌથી નજીકની વસ્તુને ખોઈ નાખીએ? મને એમ લાગે છે કે હા, આપણે બેદરકાર તો કહેવાઈએ. કારણ કે અસ્તિત્વની ગ્રાન્ડ ડિઝાઇનમાં સ્વ આપણને આપેલો છે તો ખોવાવો ન જોઈએ. મને એમ લાગે છે જ્યારે સ્વ ખોવાય છે ત્યારે ખરેખર ખોવાતો નથી, પણ અગ્રિમતામાં ચોથા, પાંચમા, છઠ્ઠા ક્રમે આવી જાય છે. કશુંક એનાથી આગળ મુકાઈ જાય છે આપણે. એટલે એવું કહેવાય ને કે ભાઈ ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી. કોઈ વસ્તુ વધુ મહત્વની છે, ઓછી મહત્વની છે, નક્કી કેમ થાય? પ્રાયોરિટી. તો શું આપણે સ્વને ફરી વખત બેક સીટમાંથી ડ્રાઇવિંગ સીટમાં મૂકી શકીએ? તો સ્વ ખોવાશે નહીં. મારો ત્રીજો પ્રશ્ન એવો હતો, આપણે જ્યારે એમ કહીએ છીએ કે સ્વની ખોજ કરવાની છે ત્યારે કોને કરવાની છે? શું શોધ કરનાર એ સ્વથી અલગ છે? તો મને એમ લાગે છે કે હા, બંને અલગ છે. સ્વ જે છે એ જીવાત્મા છે અને એની ખોજ કરનાર એ આત્મા છે. સ્વ જે છે એ સત્યને જોવાની કોશિશ કરે છે. જીવાત્મા જે છે એ સત્યની ખોજ કરે છે, સ્વની ખોજ કરે છે. પણ આત્મા છે એ ઋતની ખોજ કરે છે. યુનિવર્સલ લોઝ જે રીતે કામ કરે છે, આ વિશ્વ બ્રહ્માંડના જે નિયમો જે રીતે કામ કરે છે, એની ખોજ કરવાનું કામ આત્માનું છે ને. એટલે જ કદાચ આત્માને એમ લાગે છે કે સ્વ છૂટો પડી ગયો. યુનિવર્સલ લોમાં તો સાથે હોવા જોઈએ બંને, અથવા બંને ક્યારેય અભિન્ન ન હોવા જોઈએ. તો એ ઋતના નિયમો પ્રમાણે જે ચાલે છે એ છે આત્મા, અને જીવાત્મા જે છે એ સ્વ છે. મારો ચોથો પ્રશ્ન એ છે કે સ્વની ખોજ કરવી કેટલી અનિવાર્ય છે? મને એમ લાગે છે કે એટલા માટે અનિવાર્ય છે, એના વગર ચાલે જ નહીં. કારણ કે આ આખા ચક્રમાં આપણે ફરીને જો આવવું ન હોય તો આપણે એક વખત એનું પાસપોર્ટ કઢાવી લેવો પડે, એનું લાયસન્સ લઈ લેવું પડે. અને લાયસન્સ એ પાસપોર્ટ એટલે કે આત્મ એક્યનો ભાવ, એ જો જાગી જાય, એ જો આપણને મળી જાય, અથવા આપણે એનામાં ઓળઘોળ થઈ જઈએ, તો પછી એની અનિવાર્યતા રહેતી નથી. જ્યાં સુધી એ આત્મ એક્યનો ભાવ પ્રગટ્યો નથી ત્યાં સુધી આપણે આ કરવું અનિવાર્ય છે, જરૂરી નહીં, અનિવાર્ય છે. આજે નહીં તો કાલે, આ ક્ષેત્રમાં નહીં તો અન્ય ક્ષેત્રમાં, આ ભવે નહીં તો આવતા ભવમાં આ કરવું અનિવાર્ય જ છે. મારો પાંચમો અને છેલ્લો પ્રશ્ન એ હતો કે સ્વખોજનો ઉદ્દેશ શું છે? શું પ્રાપ્ત કરવું છે? તો વિમલા ઠક્કરની વાતને જ હું થોડી એમ્પ્લિફાય કરું તો આ જે અહંકારથી મારી ચેતના ખરડાય છે, વારંવાર ખરડાય છે, એને એવી અવસ્થાએ લઈ જવી છે કે એમાં અહંકાર ન પહોંચી શકે. વળી મારે સામાજિક નિસ્બત પણ એમાં જોડવી છે. તો અને તો જ આ આખી વસ્તુ મને મોજ કરાવશે, મને આનંદ કરાવશે. આનંદની વાત તમે જાણો છો કે શું કામ આનંદને એટલું બધું મહત્વ આપવામાં આવે છે. પેલા મોરના નાચને, એટલે કોયલ બોલે એ જરૂરી શા માટે છે? એટલા માટે જરૂરી છે કે આપણો સૌનો જે સામૂહિક આનંદ છે ને, એમાં એનો પણ એક રાગ છે, કોયલનો પણ એક અવાજ છે. આનંદનો વિરોધી શબ્દ ભાષામાં ક્યાંય છે નહીં. જ્યારે આવું થાય ને તો એને આપણે કહીએ છીએ નિર્વિકલ્પ સમાધિ, જેમાં વિકલ્પ નથી. તો હું ઈશ્વરને અસ્તિત્વની પ્રાર્થના કરું છું કે આ પર્યુષણ પર્વ દરમિયાન આપણે સૌ આપણા આત્માની એટલા નજીક બેસીએ કે વચ્ચે એક પણ પ્રકારનું, ના તો ભયનું, ના તો ભાષાનું, ના તો ભેદનું, ના તો ભ્રાંતિનું આવરણ રહે, અને આપણે સીધો આંખોમાં આંખો નાખીને એની સાથે વાત કરી શકીએ. કારણ કે આ છઠ્ઠો પ્રયોગ છે, એટલે છેલ્લે મને એક પ્રયોગ સૂચન કરવાનું પણ મન થાય છે. આપણે પ્રયત્ન કરીએ આ 8 દિવસ કે 10 દિવસ દરમિયાન પ્રયત્ન એવો કરીએ કે એવું કહેવાય છે, ઇટ ઇઝ ઓનલી બાય એલિમિનેશન ધેટ વી અટેઇન સેલ્ફ રિયલાઇઝેશન. માત્ર ને માત્ર ઘટાડો કરવાથી આપણે સ્વને મેળવી શકીશું. તો 8 દિવસ દરમિયાન, 10 દિવસ દરમિયાન, અથવા તો ઘટાડાની શરૂઆત આ પર્યુષણથી થાય,
ચલો આપણે આપણામાંથી ઓછું કરતા જઈએ અને હળવા પેલા પતંગિયા જેવા બનતા જઈએ, તો કદાચ આપણને આ અસ્તિત્વ જે સ્વરૂપે ભેટવા માંગે છે ને એ સ્વરૂપે ભેટી શકશે. આપણે એના મય બની જશું અને તમને અને મને પેલી કોયલનો અવાજ આપણાથી અલગ નહીં લાગે. તો આ પર્યુષણ પર્વે આપ સૌએ મને આ સ્વાધ્યાય કરવાની જે તક આપી છે એ બદલ પુનઃ આપ સૌ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને આપ સૌના માર્ગદર્શનમાં આપ સૌની પ્રાર્થના પણ હું ઈચ્છું છું કે હું પણ આ યાત્રામાં એકાદ ડગલું આગળ વધી શકું. જય જિનેન્દ્ર. વિશાલભાઈ, સ્વની ખોજ અને એની મોજ વિશે આપે ઘણું બધું એકદમ સ્ટ્રક્ચર્ડ વાત કરી, જેમાં 5 પ્રશ્નોથી શરૂ કર્યું, ત્યારબાદના 4 ભય 4 ભ અમને કીધા, અને 3 સોપાનો પણ કીધા જે આત્માનુભવથી આત્મ ઐક્ય સુધી લઈ જાય. તમારી વાત સાંભળતા સાંભળતા મને મારું બાળપણ યાદ આવતું અને સાથે પ્રકૃતિ પણ તરવરતી હતી. તો આ અત્યારે સ્વની ખોજની જરૂર છે એવું તમને સાંભળતા સાંભળતા મને યાદ આવ્યું. અત્યાર સુધી મને બધું એક્ય લાગતું હતું. હું મારા બાળપણના દિવસો યાદ કરતો હતો, ત્યારે મારાથી કશું અલગ નહોતું અને હું કશાથી અલગ નહોતો. મને લિંગ ભેદ નહોતો, મને શબ્દો અને એટલે સિગ્નિફાયર અને સિગ્નિફાઈડના શબ્દો અને એના પદાર્થનો કોઈ ભેદ નહોતો, કશું જ નહોતું. હું સમગ્ર અસ્તિત્વમાં મોજ કરતો હતો. પણ તમારી વાત સાંભળી ત્યારે મને ખબર પડી કે અચ્છા, ખોવાયું છે કશું. તો જે હતું મારી પાસે એના વિશે વાત કરતા કોઈને સાંભળવું ત્યારે એવું લાગે છે મને ખોવાયું. તમે કીધું ક્યારે ખોવાયો છે એ પણ મને યાદ આવ્યું, અને તમે એ પણ રેમેડી આપી કે ન ખોવાય તો આ ખોજની માથાકૂટ જ નથી. તો આપણે શું ખરેખર બાળક મોટું થતું જાય ત્યારે સ્વ ખોવે છે કે આપણે એને પરાણે એનો સ્વ ખોઈ નાખીએ છીએ? આ પહેલો પ્રશ્ન મને છે. ઓકે, બહુ સરસ પ્રશ્ન છે. ઇનફેક્ટ આપણા બધાનો અનુભવ આવો છે કે બાળપણમાં જે આપણી અવસ્થા છે એને આપણે ઇનોસન્સની અવસ્થા કહીએ છીએ. આપણે એકદમ નિર્દોષ હોઈએ છીએ. નિર્દોષનો અર્થ જ એ થાય છે કે પેલા વધારાના પથ્થર હજુ ચડ્યા નથી. એટલે આપણો બધાનો અનુભવ એવો હતો કે એ વખતે કદાચ આપણે કપડાં પણ નહોતા પહેર્યા તો સંકોચ નહોતો, અથવા પ્રકૃતિમાં કોઈ જીવ કપડાં પહેરતું નથી તોય આપણને એમાં કઈ અજુગતું લાગતું નથી. તો એ નિર્દોષ છે. પછીની યાત્રા જે છે એ અનુભવની યાત્રા છે. એટલે ફ્રોમ ઇગ્નોરન્સ ટુ એક્સપિરિયન્સ, જેમ જેમ અનુભવ વધતા જાય છે, જેમ જેમ સાંસારિકપણું વધતું જાય છે, એમ એમાં વધારાના પથ્થર ચડતા જાય છે. એટલે ઘણી વખત શું થાય કે એ પથ્થર એટલા બધા ચડી જાય કે આપણે સભાનતા ખોઈ બેસીએ કે હું ક્યારેક બાળક હતો. તો એ બાલ્યાવસ્થા સુધી હવે પાછું જઈ શકાશે નહીં, કેમ કે આપણે ચર્ચા કરી અસ્તિત્વમાં નદી કે કોઈ પાછું જઈ શકતું નથી. બરોબર. તો વયસ્ક હોવા છતાં, અનુભવ મેળવ્યા છતાં અથવા પછી મારે સ્વની ખોજ કેમ કરવી એની આપણે આખી વાતો કરી. એટલે સમાજ, આપણા વ્યવહારો પણ આવા પથ્થરો આપણી ઉપર મૂકતા હોય છે, કારણ કે એની સામાજિક જરૂરિયાત છે, તો જ એક પ્રકારની મશીનરી ચાલે. પણ એક વાત સાચી કે આપણે આ બધી દોડધામમાં એ ભૂલી તો જઈએ છીએ કે ક્યારેક આપણે બાળક હતા. એ વાત તમારી સાચી. એટલે મને લાગે બાળક હોવું એ યાદ કરવું, એટલે કે તમે જે વાત કરી, નદી એના લાંબા ટૂંકા વળાંકોને ફરી જોવે છે. જેમ હરણ દોડતી વખતે પાછળ જોવે છે કે હું ક્યાંથી ક્યાં પહોંચું છું પ્રકૃતિમાં, એમ આપણે પણ આપણે બાલ્યાવસ્થાને જોવું પડે, કારણ કે એ જ આપણો બાઇનરી છે. તમે બાઇનરીની વાત કરી કે એક્સપિરિયન્સની અવસ્થાનો બાઇનરી શું? તો ઇનોસન્સ. બરોબર 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 છે. સરસ. હવે મને એવો પણ પ્રશ્ન થાય છે પ્રકૃતિની વાત કરું ત્યારે કે સ્વ સૌનો વ્યક્તિગત છે કે ઈશ્વરની જેમ સ્વ એક જ છે? શું હરણનો સ્વ હોઈ શકે?
કે મારો અને હરણનો એવો ભેદ મટી જાય ત્યારે આપણો સ્વ થાય છે. તો આ યાત્રા છે કે માત્ર યાત્રા જ છે કે ડેસ્ટિનેશન છે? મને એવું લાગે છે કે આનું કોઈ ડેસ્ટિનેશન ન હોવું જોઈએ, કારણ કે મોજ છે, આનંદ છે, એ પ્રક્રિયાનો છે, કશેક પહોંચવાનો નથી. તો તમે શું માનો છો, આમાં અવિરત યાત્રા છે કે મારો ને હરણનો સ્વ એક થઈ જાય એ ડેસ્ટિનેશન સુધી જવાનું છે? બહુ જ સરસ પ્રશ્ન, અને કેટલા બધા પરિમાણો આ પ્રશ્નમાં છે. એટલે મને અત્યારે ઓશો યાદ આવે છે કે ઓશો એવું કીધું છે કે શરીર આપણું, મન સમાજનું અને આત્મ અસ્તિત્વનું. બરોબર. એનો મતલબ એમ છે કે વિશ્વાત્મા એક હોવો જોઈએ. એટલે હવે હું ને હરણ કે તમે ને હરણ, એ એક સીડીની કલ્પના કરો, એ એક જ રસ્તા પર છીએ, ખાલી અલગ અલગ પગથિયે ઊભા છીએ. તો જે સીડી છે એ વિશ્વાત્મા છે. એટલે હવે જોવાનું એ છે કે હરણ કે હું, એ ક્યારે હરણ અને હું મટીને સીડી બની જઈએ છીએ. રાઈટ? એટલે એમ એ બધું એક જ છે. તમારી વાત એ બહુ જ સાચી છે કે આ અનંત યાત્રા છે. કેમ? કારણ કે બિગ બેંગ થી લઈએ કે બ્રહ્માંડના જે પણ ઉદ્ભવના કારણો છે, એમાં એક વસ્તુ કોમન છે, એ છે એ ડાયનેમિક છે, સતત ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એ ગેલેક્સી હોય કે ગરબો હોય, એ ફર્યા જ કરે છે, મોશનમાં છે. તો આ મોશનની મજા લેવાની છે. એટલે માની લો કે એ પૂરું નહીં થાય ક્યારે. એમાં કયું જે સ્વની ખોજથી જે મોજ આવે છે એ આ મોશનની મોજ છે. એ મોશનની મોજ, એવું મને સમજાય છે. બરોબર છે. એટલે નદી જો સ્થિર થઈ જાય તો નદી છે નહીં, નદી નથી, એની મોજ અટકી જશે. અને નદી હોવું એટલે જ મોશનમાં હોવું, એટલે જ મોશનમાં. બરોબર. એટલે આપણે સૌ, જો તમે ચાલવાની ખૂબ સારી વાત કરી, વારંવાર ચાલવાની વાત કરી, તો એ અંદર અને બહાર બે બાજુ એવો ભેદ મટાડીને ચાલતું રહેવાનું. બરોબર. યાત્રા અંદરની કે બહારની એવી કશી ભેદ વાળી છે નહીં, આવું સમજાય. એ માત્ર ચાલવું જ છે. એટલે મોજ, મને લાગે એ મોજ છે જે આ મોશનમાં આવે છે. કરેક્ટ, કરેક્ટ, સાચું. તમે વિશાલભાઈ વાત કરી ખોજની, પણ ખોજ એકવાર બોજ બની જાય છે, આવી પણ વાત કરી. જી. હમણાં તમે જે જવાબ આપ્યો કે અનુભવના આધારે કેટલાક આવરણોનો બોજ આપણી ઉપર આવતો જાય છે. આપણને પહેલી વાર ખબર પડે છે, અથવા તો ખબર પાડવામાં આવે છે કે તું પુરુષ કેવા, તું સ્ત્રી કેવા, ત્યારે તારે અમુક રીતે વર્તવું એ બોજ બને. મને પેલો ગ્રીકનો સિસિફસ યાદ આવે છે. મને લાગે એની પણ સ્વની જ ખોજ છે, અને એની ઉપર જે પથ્થર છે એ પેલો વધારાનો પથ્થર અથવા તો જે બોજ છે એ છે. તો આ બોજ ચડે નહીં એના માટે કોઈ એન્ટીડોટ ખરો? અશોકપુરી ગોસ્વામી એવું કહે છે, હા, અહીં જળ છે, જળમાં ઉતરવાનું પણ છે ને સાવ કોરા નીકળવાનું પણ છે. અહીં જળ છે, જળમાં ઉતરવાનું પણ છે ને સાવ કોરા નીકળવાનું પણ છે. કોઈ પણ પળે ભરતી ભૂંસી શકે, કોઈ પણ પળે ભરતી ભૂંસી શકે, છતાં મન દઈને ચિતરવાનું પણ છે. ખરેખર ભાર છે ને એ પથ્થરનો નથી, પણ મેં પથ્થર ઊંચક્યો છે એ અહેસાસનો છે. એટલે જે આપણે વાત કરી ને કે થકવી દેશે થેલો, એટલે જો આપણે આ ભારમાંથી દૂર રહેવું તો શું કરવું પડે? તો જેને ભગવદ્ ગીતામાં અનાસક્તિ કીધું છે, ચોંટવાનું નથી. જે ચોંટે તે દાજે. ખીચડી જેવું છે, જો ખીચડી ચોંટી તો દાજવાની તો છે જ. તો આ પથ્થર સાથે એનું જે જોડાણ છે એ એનું કર્મ છે. આજે તમે ને હું ભણાવીએ છીએ તો એ પથ્થર જ છે ને, એક પ્રકારનો પથ્થર જ છે. તમે જોડાયા વગર એને સરસ રીતે કરી શકો તો એ સિસિફસનો ભાર નહીં રહે. તો આજે આસક્તિ જે છે એનો, એટલે અનાસક્તિ એન્ટીડોટ છે. અનાસક્તિ એટલે ભૂલી જવું, કર્મ કરીને ભૂલી જવું. કર્મ કરતા વખતે જે જાગૃતિ ના હોય છે કે હું કરું છું, કરતા પણ હું નીકળી જાય, કરતાનો ભાવ નીકળી જાય. એ જ આ હળવું પતંગિયું બનવાની વાત છે. એટલે તમારે માત્ર માધ્યમ બનવાનું છે, ચેનલ બનવાનું છે. તમારી ચેનલ થી આ બધું થયા કરે છે. એટલે આહાર શૃંખલામાં એક કડીની જેમ તમારે, એટલે એનો અર્થ એવો થાય કે તમારે કોઈ પ્રકારનો ભેદ પાડવાનો જ નથી. પ્રાણી, જીવ કોઈ પણ હોય
એ સૌ જીવ સરખા જ છે. એટલે કીડી અને હું અમારા બંનેના અસ્તિત્વમાં વધારે કે ઓછું ઇમ્પોર્ટન્ટ કઈ નથી. કશું નથી. બરોબર. આવી રીતે જ પ્રકૃતિએ કદાચ મૂક્યા છે આપણને સૌને. બરોબર. એટલે ભેદ પાડવાનો નથી, એના કરતા ઈ ખાલી જાગીને જોવાનું છે કે ભેદ હતો જ નહીં, છે જ નહીં. જેમ પેલું બાળક બાળપણ વાળું. બાળક એને ભેદ લાગતો જ નથી. લાગતો જ નથી. બરોબર છે. મજા પડે છે. હવે મેં જે પેલો પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વની વાત કરતા હું સ્વથી દૂર થતો એવું લાગે છે, એવું નથી લાગતું. હવે નજીક આવે, ભજન જેવું લાગે છે. એક હજી સંશય છે મને. મૌન એ અવસ્થા છે ને, એ જયારે હું મારી જાતને મૌન હઈશ એવું વિચારું છું ત્યારે જ અકળાવી દે છે. એટલે સંશય એ છે કે ક્યારેય પણ તમે 3 અવસ્થાઓ કીધી કે આત્મ અનુભવ હોય, આત્મ વિકાસ હોય ને આત્મ એક્ય હોય, તો આત્મ એક્ય આવી જાય એનું લક્ષણ, મુખ્ય લક્ષણ એ છે કે મૌન થઈ જાય. હવે પ્રશ્ન એ છે કે તમે મૌન થાવ ત્યારે આત્મ એક્ય આવ્યું ગણાશે કે એવું સમજાશે કે આત્મ એક્ય થઈ ગયું છે, કે આત્મ એક્ય આવશે એટલે મૌન થઈ જવાશે? મારે મૌન થવાનું છે, એમાં હું પોતે મહત્વનો છું કે મારે મૌન થવાનું છે એવી સભાનતા છે, કે પછી એવું થશે કે આવી જાય આત્મ એક્ય થઈ જાય એટલે મૌન જ હોય? આ બેમાંથી શું સાચું છે? મારે થવાનો પ્રયત્ન કરવાનો છે કે હું થઈ જઈશ? મારે બાળક હોવાનો પ્રયત્ન કરવાનો છે કે હું બાળક થઈ જઈશ, કે બાળક જ છું, વધારાનું બાળક કાઢી નાખીશ? બરોબર. તો એ શું છે? આમ તો અગાઉ આપણે થોડી વાત કરી કે કરતાપણામાંથી નીકળી જવાનું છે. અત્યારે જે આપણને આસપાસ પ્રકૃતિમાં જે મૌન દેખાય છે એ એટલા માટે દેખાય છે કે ટ્રેક્ટર પસાર થઈ ગયું, એટલે ભાષાનો ઘોંઘાટ પસાર થઈ જાય ને પછી એ નેચરલ અવસ્થા છે. દિવસભરનો થાક ઉતરી જાય ને કેમ ઊંઘમાં આપણે સરી પડીએ છીએ, પછી કશી અનિવાર્યતા લાગતી નથી. ઊંઘમાં બોલવાની અનિવાર્યતા લાગે છે? ઊંઘીએ છીએ ત્યારે ઊંઘીએ જ છીએ. તો એ સૌથી માઇન્ડફુલ એક્ટિવિટી અત્યારે આપણે ઊંઘવાની છે. તો ખરેખર જયારે આત્મ ઐક્ય અનુભવાય છે ત્યારે બોલવાની અનિવાર્યતા છે નહીં, કારણ કે મેં કહ્યું એમ ભાષા એ કૃત્રિમ છે. એટલે ઘણા બધા મનમાં વાર્તાઓ અને નાટક સર્જે છે ભાષા. એટલે સહજ તમે મૌન થઈ જશો. એટલે તમે જો કે આપણે ત્યાં મૌન વ્રતનું કેટલું મહત્વ છે. એની અસર થઈ હશે તો શરૂઆત વ્રતથી થશે, કરતાપણાથી થશે. એમ કરતા કરતા આગળ પછી સહજ બની જવાશે. પછી તમે એમાંથી નીકળી ફેડ આઉટ થઈ જશો અને પછી જે રહેશે એ એકદમ મૌન, સામૂહિક મૌનની અવસ્થા આવશે. બ્રહ્માંડનો અવાજ ક્યાં છે? તમારો મારો અવાજ છે, બ્રહ્માંડનો અવાજ નથી. બરોબર. તો આ બ્રહ્માંડનો અવાજ નથી. મને લાગે બિગ બેંગ નો તો વિસ્ફોટ અવાજ થયો હશે. એટલે હું એવું સમજુ છું કે મૌન છે ને એ બધું જાણવા માટે ઉત્તમ ભાષા વાપર્યા પછીનું એક શાબ્દિક સ્વરૂપ છે મૌન. એવું મને લાગે છે કે તમારે જે બોલવું છે, જે અનુભવ છે એ બધું કહી દો પછી મૌન આવે. ન કહો ત્યાં સુધી ન આવે. પેલું ડોળું પાણી ટાંકામાંથી નીકળે નહીં ત્યાં સુધી શુદ્ધ પાણી ન આવે. એમ ભાષા ભલે તમે એને અભિવ્યક્તિના સાધન તરીકે વાપરો છો, પણ એ વાપર્યા પછી બધું જ એક્સપ્રેસ, બધું જ અભિવ્યક્ત થઈ ગયા પછી જે આવે છે એ મૌન છે. એટલે ભાષાનું છેલ્લું સ્તર, છેલ્લું લેવલ એ મૌન છે એવું મને લાગે છે. શું આ સાચું છે? પણ મને પ્રશ્ન એ છે કે શું બધું અભિવ્યક્ત કરી શકાય? હા, એ પણ છે. એટલે જેટલું ભાષાથી અભિવ્યક્ત કરીએ એનાથી બમણું અજંપો અંદર રહે છે. તો શું એ છેલ્લું લેવલ જયારે મૌન આવે ત્યારે એવી ખબર પડી જાય કે ભાષા હવે પાંગળી છે? બિલકુલ. એટલે મૌન આવી જાય. એટલે મૌન આવી જાય. ભાષાના વિકલ્પમાં મૌન આવી જાય છે. ભાષાની છેલ્લી અવસ્થા મૌન નથી. ભાષાની છેલ્લી અવસ્થા મૌન નથી. ભાષાનો વિકલ્પ મૌન બનશે. ભાષાનો વિકલ્પ કરતા તે કે આમ આ આયુર્વેદ જેવું છે. એલોપેથી છે એ દર્દના અનુભવનો નાશ કરે છે. આયુર્વેદ છે એ દર્દના મૂળ સુધી પહોંચે છે અને પછી તમારે દવાની જરૂર જ ના પડે. એમ ભાષાની જરૂર જ ના પડે. એટલે મૌન છે પ્રિવેન્ટિવ છે, ભાષા ક્યુરેટિવ છે. બરોબર. મજા પડી. થેન્ક યુ. હા, થેન્ક યુ. આજે સ્વની ખોજ, સ્વની મોજ વિષય પર ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન સાંભળવાનો સૌને સૌભાગ્ય મળ્યું. આપના વિચારો અને અનુભવો સૌને નવી દિશા આપે. આપનો ખૂબ ખૂબ આભાર.
પ્રશ્નોત્તરીમાં રસપ્રદ ચર્ચા કરવા બદલ ડૉક્ટર ભૌતિકભાઈ નિંબાણીને પણ આભાર. હું વસાવા મોનિકાબેન રાજેશભાઈ. મારા આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું ભરૂચ જિલ્લાના ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડાના માનનીય શ્રી પ્રવીણભાઈ એન પંડ્યા સર, એમને મને 2021ની સાલમાં મને ખાપર રસ્તે ચાલતી આવતા મળેલા મારા ઘર સુધીના રસ્તામાં વાતચીત દરમિયાન સાહેબને માલુમ પડ્યું કે મને ભણવાની ખૂબ જ ઈચ્છા છે, પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ સારી હોવાના કારણે પંડ્યા સાહેબને મેં આગળ ભણવાની ના પાડી. પરંતુ પંડ્યા સાહેબના કેવા ભાવિ વૃત્તિના કારણે એમણે મને કહ્યું કે હું તમને આર્થિક રીતે મદદ કરું તો તમે ભણીશો. તો એ માટે મેં સંમતિ દર્શાવી. 2021માં મેં 12 સાયન્સ પૂર્ણ કર્યું. ત્યારબાદ પંડ્યા સાહેબની આર્થિક મદદના કારણે મેં બેચલર ઓફ ફિઝિયોથેરાપીની અંદર એડમિશન લીધું. હાલમાં મારું 4th યર બેચલર ઓફ ફિઝિયોથેરાપી ચાલી રહ્યું છે. આમ પંડ્યા સાહેબના મદદ મળતા મારું બેચલર ઓફ ફિઝિયોથેરાપી પૂરું થઈ જશે. તે બદલ હું પંડ્યા સાહેબને અને તેમના ભરૂચ જિલ્લાના ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ ડેડિયાપાડાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.